મારે ભાવ તો હતો જ, પહેલાં ડબલ ભાવ થઈ ગયો હવે. એટલે તમે પણ મારી વિડીયોમાં બન્યા રહેજો. ભગવાનના સમય ધામ અને મિત્રો ગમે તેવું તમારું દેવું પછી જો તમારું દેવું સમાધાન થશે એની ગેરંટી હું આપી શકું. કારણ કે મા ભગવતી સાક્ષાત બિરાજમાન છે કે જે આપણે કપોળત આવી ગયા છે. કપોળત છે. આપણે કોઈ આપણે હવે નીકળીશું અંબર બાપા મસાને ગામ જવા માટે. રાજગરાની ખેતી આ દાગજીપુરા, રતનપુરા, ભાલેજ, ઉમરેઠ, ઓડ. ડાંગરની ખેતી જોરદાર ગ્રીન દેખાય તમને. આ ગામડાઓમાં અત્યારે ઉનાળું ડોંગર કરે છે લોકો. તમે જોશો છેક બધે તમે ગ્રીન દેખાશે. જો જોરદાર નજારો છે. આ અમૃત બાપા મસાણી ધામ જતા વચ્ચે ગામડા આવે છે એવા કે ડાંગરની ખેતી થાય છે. જોરદાર નજારો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જે મારી વિડીયો તમને કેવી લાગે છે છેક સુધી મારી વિડીયોમાં બને રહેજો. જય માતાજી, જય અમૃત બાપા મસાણી.
સીધો લાડલ ચોકડી રોડ, આ સીધો લાડલ ચોકડી રોડ આ જાય નડિયાદ, મોઢા, કટલાલ. તો મિત્રો તમે જોઈ શકો છો અમરત બાપા મસાણી મેલડીમાંનું ધામ હવે લગભગ થોડા ક્ષણ જ બાકી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે માં ભગવતીના દર્શન કરવા માટે હું પણ આતુર છું અને તમે પણ મારી વિડીયો થકી માતાજીના દર્શન કરવા માટે તમે આતુર હશો એવી માં ભગવતીને હું પ્રાર્થના કરું છું. અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે અમરત બાપાની મસાણી મેલડી ધામ આવી ગયું છે. જોઈ શકો છો તમે છેક રોડ પરથી આ ગાડીઓ જો તમે જોયું જો પાર્કિંગ પર એટલું બધું કરેલું છે કે હવે તો દાડે દિવસે પબ્લિક વધતું જાય, રાતે દિવસે પબ્લિક વધતું ને પબ્લિક વધતું જ જાય છે. તો મિત્રો જો આપણે આવી ગયું છે મસાણી મેલડી, જો આ કંઈક પોલીસવાળા રિક્ષાવાળાને કંઈક જફા થઈ એવી કંઈક માથાકૂટ થઈ રિક્ષા મેળવવા માટે, એટલે પોલીસવાળો કંઈક અને કહે છે કે ભાઈ અહીં ના મેળશે, આગળ મેળતું અહીં ટ્રાફિક જામ ખોટું ના કરીશ. તો મિત્રો હવે આપણે ચલો જઈએ માં ભગવતીના દર્શન કરવા. તો મિત્રો આવી ગયું છે હવે અમરત બાપાની મસાણી મેલડી ધામ, તમે સામેથી જોઈ શકો છો. અહીંયા મિત્રો તમે આવો એટલે તમને ફૂલ હાર અને તમને ગમે તે જોઈ શકો છો તમે કે તમને ફૂલ હાર જોવે તો પણ મળશે. અને અહીંયા સુવિધા પણ એવી સારી એવી ટ્રસ્ટ થકી રાખવામાં આવે છે કે જો અહીં પાણીની પણ સુવિધા છે. જોઈ શકો તમે અમરત બાપા મસાણી મેલડીનું ધામ બોર્ડ આપણે મારેલું છે બહાર, અને પાર્કિંગની પણ સુવિધા મિત્રો જોઈ શકો છો તમે. બહુ સ્ટોક ફૂલ થઈ ગયો છે એટલે આપણને પેલા ભાઈ કહે છે કે ભાઈ બીજી સાઈડે બાઇક આજે મેળો તમે, કારણ કે આપણે તો આગળ બાઇક મેળવવાની ઈચ્છા આજે હતી પણ માતાજીની મહેરબાની, માતાજીની ઈચ્છા જે હોય ખરું. પણ આપણે હવે બાઇક તોય પહેલાં ભાઈએ અમને કહ્યું કે ચલો ભાઈ આ જ જગ્યા છે થોડીક મેળ દે તમે. તો અમે મારો પરમ મિત્ર એવો રતનભાઈ બાઇક મેળવવા માટે ગયા અને જોઈ શકો છો તમે મિત્રો ગાડીઓનું પાર્કિંગ, અને જોઈ શકો છો તમે બધી બાજુ કે ગાડીઓનું પાર્કિંગ એટલું જોરદાર રીતે કરે છે, ગાડીઓનું બાઇકોનું, કે તમે તમારે કંઈ પણ વચ્ચેથી જોઈ શકો છો તમે ગાડીઓનું પાર્કિંગ કેવું સરસ મજાનું એકદમ લાઇનસર કરેલું છે. જો એવું નહીં કે તમે વચ્ચે ગાડી કાઢી ના શકો, બાઇક કાઢી ના શકો. બહુ મસ્ત સુવિધા હોય છે અહીંયા. જમવાની પણ સુવિધા એટલી સારી હોય છે, પાણીની સુવિધા સારી હોય છે, છાશ પણ આ ઉનાળામાં અમરત બાપા મસાણી મેલડી ધામ તરીકે આપવામાં આવે છે. તો મિત્રો તમે મારી વિડીયોમાં જોઈ શકો છો કે આપણે